આજે તો સવારમાં છે ને ફટાફટ હું નાહી ધોઈ તૈયાર થઈ ગઈ અને ઘરના મેં બધા કામ પતાવી નાખ્યા, કેમ કે આજેથી એક નવી શરૂઆત કરવા જઈ રહી છું. હવે તમને બધાને તો ખબર જ છે કે મને સીવતા કેટલું મસ્ત આવડે છે. બસ મારું આ ટેલેન્ટ જોઈને કોઈ મને એમ કહે ને કે કિંજલ તું અમને સીવવાનું શીખવાડીશ, તો હું એને ના નથી પાડતી, શીખવાડી દઉં છું. તો બસ આજે છે ને અહીંયા સવારમાં જ મેં ફટાફટ મુહૂર્ત કરી લીધું મશીનનું, કેમ કે આજે મારી પાસે છે ને કોઈ એક વ્યક્તિ શીખવા આવવાનું હતું સિલાઈ કામ, અને હવે એમને છે ને ભાઈ મશીન હાથમાં કોઈ દિવસ લીધું જ નથી, એટલે મારે છે ને ઝીરોથી જ શરૂઆત કરવાની હતી. એટલે સૌથી પહેલા તો મેં એને મશીનમાં દોરાવ પરોવતા શીખવાડ્યા, બોબિન પરોવતા શીખવાડ્યું, અને એક જ દિવસમાં સીધી સિલાઈ મારતા પણ શીખવાડી દીધી. હવે એ વયા ગયા ને પછી મેં પાછા થોડાક એવા નાના મોટા કામ પતાવ્યા, અને આ બ્લાઉઝ છે ને મેં કાલે સીવું હતું તો એમાં હૂક ટાંકવાની બાકી રહી ગઈ હતી, તો બસ પછી મેં હૂક ટાંકવાનું કામ પતાવ્યું. અને આ છે ને 4 ટક્સ બ્લાઉઝ હતું બેલ્ટ વાળું, આગળથી એકદમ સિમ્પલ ગોળ ગળું અને પાછળથી પણ સિમ્પલ ગોળ ગળું, અને છે ને ભાઈ અહીંયા દોરી હતી અને સ્લીવ્સમાં મેં ગોટાપટ્ટીની લેસ મૂકી હતી. હવે બસ એવા બધા કામ પતાવીને હું થોડીક વાર બહાર વહી ગઈ હતી. સાંજે આવીને બસ શાકભાજીનું અહીંયા છે ને કામ પતાવ્યું, કેમ કે આ શાકભાજી છે ને ભાઈ ગ્રીન એકદમ મસ્ત ગામડેથી આવ્યું હતું. બસ રોટલી કરી, અને આજે તો મેં છે ને એકદમ લાલ મરચું નાખ્યા વગર ગ્રીન સબ્જી બનાવી હતી, પણ હા મરચા એકદમ તીખા ભડકા જેવા નાખ્યા હતા. બસ જમવાનું સરસ મજાનું કામ પતાવ્યું, અને સાચું કહું તો આ શાક બહુ મસ્ત બન્યું હતું. અને હવે મારે છે ને આ મશીનમાં ઓઇલ બદલવાનું છે, કેમ કે મેં હમણાં ઘણા ટાઈમથી ઓઇલ બદલું નથી, અને ઓલું ઓઇલ છે ને એ ખરાબ થઈ ગયું હતું. હવે હું એ છે ને ભાઈ થોડીક જાડી થઈ ગઈ છું ને એવું મને હમણાં ફીલ થાય છે, એટલે થોડીક વાર હું વોક કરવા માટે નીચે ગઈ, પણ હા ખાવામાં કંટ્રોલ મને રહેતો નથી, એટલે વોક તો મારી પાણીમાં જ જાય છે. તો કંઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઇબ, બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.